ફી વધારાનો વિરોધ થઈ રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપની માં આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। આજે ફિકર આપની શરૂઆત અને સૌથી પહેલા ફિકર વિદ્યાર્થીઓની કરીએ। ગુજરાત યુનિવર્સિટી દ્વારા PhD થી લઈ કેટલાક બેચલર્સના કોર્સમાં ફી વધારો થતા NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। NSUIની માંગ છે કે કોઈ પણ ભોગે કુલપતિ દ્વારા ફી વધારાનો નિર્ણય પરત લેવાય અને જો આવું નહીં થાય તો પ્રદર્શનની આગ વધુ વિકરાળ બનશે। હાય રે વીસી હાય હાય ના નારા। ફી વધારો પાછો ખેંચોની માંગ। ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારાનો વિરોધ। NSUI દ્વારા ઉગ્ર પ્રદર્શન। આ દ્રશ્યો જુઓ। ગુજરાત યુનિવર્સિટીનું પરિસર હોય કે પછી કુલપતિની ચેમ્બર, તમામ જગ્યાએ જઈને NSUIએ ફી વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું છે। જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો કે કોઈ પણ ભોગે વીસી ફી વધારો પરત ખેંચે, કારણ કે આ ફી વધારો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પોસાય તેવો બિલકુલ નથી। માત્ર જે ગણી શકાય આંગળીના વેઢે એવી સરકારી યુનિવર્સિટીઓ છે કે જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના મા બાપના વિદ્યાર્થીઓ નજીવી ફીમાં ગ્રેજ્યુએટ થઈ શકે, માસ્ટર થઈ શકે, એ પણ હવે આ સરકારને જોયું નથી જાતું અને આ સરકાર અને સરકારની યુનિવર્સિટીઓ દ્વારા આ ફી વધારો કરી અને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ભણવાથી વંચિત રાખવાનું કામ કરી રહી છે। ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે સેમ વાઇઝ કે PhDમાં 4500 જેટલો સેમ વાઇઝ વધારો કરવામાં આવ્યો છે, BCAમાં 2200, BBAમાં 2000, એટલે કે વાર્ષિક ફી વધારો જોવા જાય તો 7 થી 8000 અને 5000નો બેચલરમાં ફી વધારો કરી અને ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ કરવા જઈ રહી છે। હવે આપણે જણાવી દઈએ કે પ્રતિ સેમિસ્ટર 1750 થી લઈને 4500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે। PhDમાં પ્રતિ વર્ષ 9000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। BCAમાં 4000નો ફી વધારો કરાયો છે અને નવો ફી વધારો આગામી શૈક્ષણિક સત્રથી લાગુ થઈ જશે। હવે આ બાબતને લઈને NSUI પણ લડી લેવાના મૂડમાં છે અને કોઈ પણ ભોગે ફી વધારો પરત ખેંચવાની માંગ છે। જો કે જ્યારે ચેમ્બરમાં NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો તમામ પ્રદર્શનકારીઓને ટીંગાટોળી કરીને પોલીસે ત્યાંથી બહાર કાઢ્યા હતા। NSUI પ્રમુખે કહ્યું કે જો ફી વધારો પરત નહીં ખેંચાય તો આગામી સમયમાં કુલપતિના ઘરનો પણ ઘેરાવ કરવામાં આવશે। ગુજરાત યુનિવર્સિટીએ જે ગરીબ વિદ્યાર્થીઓને ભણતા અટકાવવાનો જે તખ્તો તૈયાર કર્યો છે, આ તખ્તામાં અમે આવવાના નથી। અમે વિદ્યાર્થીઓના હિત માટે છે, વિદ્યાર્થીઓને ફાયદો પહોંચાડવા માટે આ યુનિવર્સિટીની સ્થાપના થયેલી છે। ત્યારે આ કુલપતિ કે ગરીબ વિદ્યાર્થીઓને ભણતા અટકાવવા માટે થઈ અને આ ફી વધારો કર્યો છે, પણ અમે આ સહન કરવાના નથી। આજે જો નહીં કરે તો આવનારા દિવસોમાં કુલપતિના ઘરનો ઘેરાવ કરવાનું હું એલાન કરું છું અને જેટલી પોલીસ બોલાવીએ એટલી કુલપતિને છૂટ છે, પણ આ અમે ફી વધારો પાછો ખેંચાવીને લઈશું। આ તરફ કુલપતિનું કહેવું છે કે ફી વધારો તમામ કોર્સમાં નથી કરાયો, જો કે વધારો થયો છે અને એ પણ મિનિમમ કરાયો છે। સાંભળો। હવે BBA BCA ગુજરાત યુનિવર્સિટીમાં લાગુ પડતું નથી, એની જગ્યા જ BS પ્રોગ્રામ ગયા વર્ષથી ચાલુ કર્યો હતો અને એક વર્ષ કેવી રીતે ચાલે છે એ અભ્યાસ કર્યા પછી જ આ વર્ષે અમે ફી વધારોમાં મૂક્યો છે FRCની સામે। PhDની વાત જ્યાં સુધી છે, હવે UGCએ રેમ્યુનરેશન ફી જે બેઠક ફી હોય છે એ પ્રમાણે અમારે આપવાનો હોય છે, એના લીધે અમારે થોડો વધારો કરવો પડ્યો છે, કારણ કે એમાં 2 વખત RDC હોય ને બાકી બધી બેઠકો હોય છે, વાયવાની બેઠકો વગેરે, એના લીધે જ ખાલી બ્રેક ઇવન લાવવા માટે જ PhDમાં મિનિમમ વધારો કરવામાં આવ્યો છે। આ સ્થિતિમાં સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે। સવાલ એ છે કે શું પ્રદર્શન બાદ ગુજરાત યુનિવર્સિટી ફી વધારો પરત લેશે? જો ફી વધારો પરત નહીં લે તો શું? શું NSUI આગામી દિવસોમાં
ઉગ્ર પ્રદર્શન કરશે? આ તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે. જે પ્રકારે NSUI ફી વધારો પરત ખેંચાય તે માટે કટિબદ્ધ જોવા મળી રહ્યું છે, તેને જોતા આવનારા સમયમાં જો કુલપતિએ ફી વધારો પરત ન લીધો તો આ પ્રદર્શન વધુ આક્રમક બને તો નવાઈ નહીં. નરેન્દ્ર રાઠોડ, TV9, અમદાવાદ.